સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મોરબી તાલુકાના જાંબુડિયા બ્રિજ પાસે મહિલા બુટલેગરનો 24 કલાક દેશી દારૂનો ધંધો। મોરબી તાલુકાના જાંબુડિયા બ્રિજની સામે એક મહિલા બુટલેગર દ્વારા 24 કલાક દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। જાહેર અવરજવરવાળા વિસ્તારમાં દિવસ રાત દેશી દારૂનું વેચાણ ધમધમતું હોવા છતાં પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। બ્રિજની સામે જે ખુલ્લામ દેશી દારૂનું વેચાણ થતું હોવાને કારણે આસપાસના લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દેશી દારૂના પ્રકારનો ધંધો બેફામ રીતે ચાલતો હોય તો પોલીસની પેટ્રોલિંગ અને દેખરેખ ક્યાં છે તેવો સવાલ સ્થાનિકોમાંથી ઉઠી રહ્યો છે। જાંબુડિયા બ્રિજ નજીક 24 કલાક ચાલતા દેશી દારૂના ધંધા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવે અને ગેરકાયદેસર દારૂના વેચાણને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે મહિલા બુટલેગર દ્વારા ચાલતા દેશી દારૂના ધંધા સામે મોરબી પોલીસ તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરે છે। રિપોર્ટર સુરેશ જાડેજા, મોરબી।